1966નું મોડલ છું. I have delivered more than 2300 lectures across the world. મને ગૌરવ છે કે હું ગુજરાતી છું. દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ અને ગાંધી. અત્યારે પણ 2 છે અને પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. This confidence you must have. તકલીફ એવું છે કે મને લગભગ સ્કૂલ કોલેજવાળા બીજી વાર નથી બોલાવતા, પણ અહીંયા બીજી વાર બોલાવ્યો છે. હું એવું સ્ટ્રોંગલી માનું છું કે સ્કૂલ કોલેજોમાં જે ભણાવે છે જીવનમાં લગભગ કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે છે એ સ્કૂલ કોલેજોમાં ભણાવતા નથી. પણ this is the process. There were 43 civilizations in the world. Greek, Babylon, huge civilization were there. And out of 43, all 42 collapsed. This is the only civilization survive in the world, Sanatan civilization. હું કોઈની ફેવર અનફેવરની વાત નથી કરતો, પણ આપણે બધા જ, તમે જુઓ આર્કિટેક્ટમાં ભણતો, MBAમાં ભણતો, IIMમાં ભણતો છોકરો પણ દિવેલ પીધેલો હોય છે. એના ચહેરા પર કોઈ સ્માઇલ નથી. એનું કારણ શું છે? બીકોઝ વી ડોન્ટ નો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ. ઇકીગાઈની વાત કરીએ આપણે, પણ આપણી ગાય કોણ છે ખબર જ નથી. હું એવું ચોક્કસ માનું છું કે 5 વાતો છે, સમયના મર્યાદામાં તમને વાત કરવી છે, અને આ 5 વાતો જો દરેક માણસ કરે ને તો દરેક માણસ સક્સેસ થવા જ પેદા થયો છે. 84 લાખ યોનિઓમાં જખ મારીને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક એમ કહે છે કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે, એવી તારી ઓરા બનશે અને એ જગ્યાએ તું પહોંચી જશે. There was no toilet in my house, no fan in my house when I was born. My father was a tailor. એ કોટલા પર દરજી કામ કરતા હતા. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા. અત્યારે અહીંયા આણંદમાં હું 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું, સ્કિલ યુનિવર્સિટી. વોટ ઇઝ ધીસ? આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ, આઈ નેવર થિંક ઓફ યુનિવર્સિટી. પણ એવી 5 વાતો સનાતન સંસ્કૃતિની પાયાની વાતો છે. જો દરેક વિદ્યાર્થીઓ આ એજમાં જો કરવા માંડે ને તો બેડો પાર થઈ જાય. વી આર નોટ હિયર ફોર મની એન્ડ સેક્સ, વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. મોટા થાવ ખબર પડશે. હું ખબર પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરે. ધ્યેય ઊંચો રાખો ને, મંગલ પર ઘર બનાવવું છે. બાપાનો બગીચો છે અહીંયા વાસદમાં, ભાડે નથી મળતું ઘણાને. યંગ છોકરા, મારે 4 દીકરીઓ છે, 2 દીકરી મારી, 2 મારા ભાઈની. જોઈન્ટ ફેમિલીમાં રહું છું. છોકરા છોકરીઓને સ્કૂલો કોલેજો સમાજ શીખવે છે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. એ કહેતું નથી. બધા સારું બોલે છે, સાચું કોઈ બોલતું જ નથી. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ આવે ધક્કા મારું જા જા. 90% બેટા લાવો, 90 નહીં 100 લાવવા છે, પણ 54 આવે કરું શું? I want to be a doctor. I choose science. I am the most intelligent student of my school. Na sodium, K potassium, NH for H hydrogen, Ag silver, Ag mercury, Cu chloride, Cl chloride, Br બધું ગોખી માર્યું. 54% આવ્યા. સૌથી હોશિયાર હતો, મોસ્ટ ઇન્ટેલિજન્ટ હતો, બધું જ આવડતું હતું. પેપરો સરસ લખ્યા, છતાં પણ 54% 1984માં કેમ આવ્યા? કેમ કે આજે વાસદમાં SVITમાં TEDxમાં સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54 આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. પણ ઈશ્વર એટલે શું ખબર નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. એટલે મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો તો ત્યાં 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. માણસને ખબર જ નથી કેમ જન્મે છે. અને એ સમયે અનંતકાળથી સનાતન એટલે જે અનંતકાળથી ચાલ્યું આવે છે, એનો કોઈ સ્થાપક નથી. એને જે વાત કરી હતી એ વાત આપણે ભૂલી ગયા, અને આપણે બધા જ 7 લાખ ગુરુકુળો બંધ કરી દીધા અંગ્રેજોએ, અને કોન્વેન્ટ સ્કૂલો દાખલ કરી. હું અંગ્રેજીનો વિરોધ નથી, અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે સાહેબ, એના વગર ચાલવાનું નથી. પણ માતૃભાષાનું પણ મહત્વ છે. તમે જે ગુજરાતી નહીં, તમે તમિલ હો તો તમિલ, જાપાન હો તો જાપાન. કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. આ કોન્ફિડન્સ વાળા છોકરાઓ, તમે આજે એરોનોટિકલ, મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટમાંથી ભણીને બહાર જશો, જોબ નહીં મળે, શું કરશો? હું હમણાં મેડિકલ કોલેજમાં ગયો ભુજ, તો મેડિકલનો છોકરો એને પગે લાગે. મને કે સર મરી જવું. મેં તો કેમ? પેલીએ ના પાડી. વોટ નોનસેન્સ યુ આર ટોકિંગ? તું આના માટે અહીંયા આવે છે? તું 10th ગોલ્ડ મેડાલિસ્ટ, 12th ગોલ્ડ મેડાલિસ્ટ, ફર્સ્ટ સેકન્ડ, અને તને એક છોકરી, કેમ કે સ્કૂલ કોલેજમાં લૈલા મજનુ, તાજમહેલ ભણાવ્યો છે, પણ પેલી ના પાડે તો શું? એ ખબર જ નથી. 90% આવે તો IIMમાં જવાનું, આમાં જવાનું, પણ બધું કર્યા પછી ટકા ના આવે તો શું? ત્યાં માણસ થાકી જાય.
આવા સમયે 5 વાતો મારે તમને કહેવી છે, અને આ 5 વાતો દીકરા દીકરીઓ તમે કરશો ને તો આઈ બેટ યુ, આજની તારીખ લખી નાખો, તમે જીવનમાં સફળ થઈ જશો. અને સફળતાની વ્યાખ્યા 5 કરોડ, 50 કરોડ, 500 કરોડ, વોટ ઇઝ ડેફિનેશન? 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. તમારો ફોટો ઊંઘમાં હસતો આવે. ગમે તેવી પરિસ્થિતિ હોય, જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. આ પાવર સતત રહેતો નથી. અને એટલે થોડી થોડી વાતમાં મારી સાથે આવું કેમ થાય છે, જક મારવા થાય છે, બોલ. ઘણા છોકરાઓ માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ભાઈ, ફૂટેલો આખો. પહેલી વાત, ઇફ યુ વોન્ટ ટુ બી એ સક્સેસ, ભણજો, કેરિયર બનાવજો, જેમાં ગમે જે કરજો, પણ આ 5 વાતો કોમન છે વિશ્વ માટે. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો એક્સ્ટ્રીમ બેસ્ટ. સવારે ઉઠ્યા ભગવાનને યાદ કરીને જ ઉઠવાનું. કેટલાય હુઈ જાય સવારે ઉઠતા જ નથી. થેન્ક યુ કહેવાનું, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કરીને ભગવાનને યાદ કરવા. તૈયાર થવાનું મસ્ત, ભલે 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા બૂટ કાઢે મરેલો જીવતો થઈ જાય. મારામારી કરવાની નહીં, થાય તો છોડવાનો નહીં. આ શું કબડ્ડી કબડ્ડી રમવાના? આવી જા, તું નહીં કે હું નહીં. 11 વાગે કોલેજનો ટાઈમ છે, 11:15 પહોંચી જવાનું. 2350 સેમિનાર કર્યા વિશ્વમાં, એકમાં પણ 1 મિનિટ મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચું છું. જે કરો તે બેસ્ટ કરો. એક હોટલમાં આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. 400 રૂપિયાની જોબમાં હું 4000નું કામ કરતો. મારી બા કહેતી કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું. અને 400માં 4000નું કર્યું. 3600 ભગવાનના ત્યાં જમા થયા. અને આજે 30 વર્ષે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કેસ ચારકોલ કરીને મારી નંબર 1 હોટેલ છે. લાઈન લાગે છે, લોકો વેઇટિંગમાં હોય છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. આપને કહું છું દીકરા દીકરીઓ, કાલે ક્યાંક 50,000 પગાર મળે ને તો 1 લાખનું કામ કરજો. 50,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 50,000 ઉપર જે કરો છો એ તમારું જમા થાય છે ને, સમયાંતરે ઈશ્વર એનો બદલો તમને આપે છે, આપે છે ને આપે છે. આ કરજો. રાત્રે સુઈ જાઓ, પથારીમાં એક સોલ ના હોવો જોઈએ. બધું બેસ્ટ. જમવા બેસીએ હેઠું નહીં મૂકવાનું. જે કરો, પ્રેમ કરો, લેલા મધનું જખ મારે, પણ બેસ્ટ. એટલે પહેલી લાઈન છે, જે કરો તે બેસ્ટ કરો. એક્સ્ટ્રીમ બેસ્ટ. અમેરિકામાં દરિયા કિનારે 90 વર્ષના એક આંટી મને મળ્યા. ચામડી લટકી ગયેલી, કાનના બુટિયા, એટલે હેલો ગુડ મોર્નિંગ, આમ બાને કિસ કરવાનું મન થાય આપણને. અને અહીંયા હમણાં એક બહેન મને બહાર મળ્યા, 20-22 વર્ષના હશે. અમાર તો સર જિંદગી પતી ગઈ. મેં તું પ્લગમાં આંગળી ગાલ દેવાની ઘેર જઈ. એન્જોય લાફ. મોજ ચાલુ, કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, અપ ટુ ડેટ જીવવું. અને દીકરા દીકરીઓ એક વાત કહું, તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમને ના પાડી છે, તમારે કઈ પ્રોબ્લેમ છે, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટોય હાલા લોકો લઈ જાય છે. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય છે. એટલે ડુ યોર બેસ્ટ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ઈશ્વર પર ભરોસો. ઈશ્વર જે કરશે એ સારા માટે કરશે. જે કરશે. 15 બિઝનેસ ચાલુ કરીને બંધ કર્યા. ક્યારે મર્સિડીઝ આવી ગઈ, ક્યારે યુનિવર્સિટી, ક્યારે ફિલ્મો બનાવવા માંડ્યો, ખબર જ નથી. ઈશ્વરે આ દુનિયા તમને બધાને 2 મહિના પહેલા ખબર હતી કે હું અહીં ઉભો, સર અહીં બેઠા હશે, ઓલા સર અહીં, પેલા મેડમ અહીં. આવું બધું ગોઠવ્યું હતું. આપણે કેવા બેઠા છીએ. મંદિર જતા કૂતરું બટકું ભરી, આપણે બટકું ભરવા ગયા હતા. હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. અહીંયા દાય 70 થાય છે, અહીંયા 6 22 થાય છે, અહીંયા 10 ને 10 80 થાય છે. આ દુનિયા તમને ભણાવે ગણિતથી નથી ચાલતી. તો ઈશ્વર પર ભરોસો. અને ઈશ્વર એટલે શું? આ કોલેજ છે ને તો એનો બનાવનાર કોઈ છે. હું છું તો મને બનાવનાર છે. આ બોર્ડ છે તો બનાવનાર, માઇક છે તો આ પૃથ્વીનો ગોળો જે છે ને એને પણ બનાવનાર કોઈ છે, અને એ ઈશ્વર, એમાં માનવાનું. આ બધા એના રસ્તા છે ત્યાં સુધી પહોંચવાના, પણ ઈશ્વર તો એક છે, નિત્ય, અખંડ, અનંત, અનાદિ. અને એ જે કરશે, બધી મહેનત કરીશ, બેસ્ટ કરીશ, પછી પરિણામની ગેરંટી નથી. હું જીત કરીશ, બરાબર મહેનત કરીશ, પણ પછી જે પરિણામ આવશે એમાં મારા મોઢા ઉપર જરાય એ નહીં આવે કે કેમ આમ કર્યું. ભગવાન કહે છે જખ મારવા કર્યું. જે થાય તે સારા માટે. ટ્રસ્ટ. આ બીજી વાત છે. ત્રીજી વાત, જેના માટે મેં આટલા ઇવેન્ટ્સ કર્યા, અક્રોસ ધ વર્લ્ડ કર્યા. રોજ મા બાપને પગે લાગો. ગુજરી ગયા હોય તો ફોટાને. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે. આ દુનિયામાં મા બાપથી મોટો કોઈ દેવ નથી, અને મા બાપથી મોટું પૂજનીય કોઈ નથી.
રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ એવરી ડે. સવારે 6 વાગે નીકળ્યું, પહેલા બાના રૂમમાં જવાનું, બાને પગે લાગવાનું, પછી નીકળવાનું. રાત્રે 1:30 વાગે પહેલા બાના રૂમમાં જવાનું. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. છોકરા છોકરીઓ પહેલી નજરનો પ્રેમ શીખી ગયા છે. મને તો છોકરી જોતા જ ગમી ગઈ, મને તો છોકરો જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને એકદમ બ્લેક છોકરી હોય, વાળ ના હોય, કાણી હોય ગમે. કોઈ છોકરાને પોલિયો થયો હોય, વ્હીલચેરમાં કોલેજ જાય, કોઈ છોકરી કે આ જ જોઈએ સ્ટીફન હોકિંગ્સ થશે. ના, તો આ બધું બરાબર જોઈને જે થાય ને સેક્સ છે ને, સેક્સ પૈસાથી વેચાતો મળે બજારમાં, બહુ જવાબદારીપૂર્વક કહું છું. પણ પહેલી નજરનો પ્રેમ કોને કે? આઈ વિલ ટેલ યુ વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. ધીસ ઇઝ ધ સ્ટેપ ઓફ સક્સેસ, ટુવર્ડ્સ ધ સક્સેસ. જ્યારે માના પેટમાં 9 મહિના હોઈએ ને, માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે. મોટો થઈને સામે બોલશે, માનશે નહીં માનશે, કશું ખબર નથી. અને આપણા જન્મ પહેલા આપણી મમ્મી, બા, માં નાના નાના લંગોટ બારોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. અને એટલે એને પગે લાગવાનું. એટલે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. અને મા બાપને રોજ પગે લાગો, ને ના લાગો તો કઈ નહીં દીકરા દીકરીઓ, પણ સાલું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કામ જીવનમાં કરશો નહીં તો યુ આર સક્સેસ. જ્યારે ત્રાજવામાં કૃષ્ણ ઊભો હતો ને, ત્યારે ક્યાંક ભગવાનને મળવા ગયો હતો કે મારે કાલ ત્રાજવામાં ઊભા રહેવાનું છે, આમ કરી. તો કે ધોતિયું ઢીલું પહેરજે, અહીંયા બરોબર ઢીલું રાખજે, ઉપર પહેરતો નહીં, બરાબર તીરને રાત્રે તીર બધું શીખવાડ્યું, આમ કરજે. પેલો કૃષ્ણ કે ભગવાન તમે શું કરશો? તો કે હું પાણીને સ્થિર રાખીશ. આપણે બધા સફળ થવા માટે બીજું બધું ચાલશે, પણ સભાન અવસ્થામાં જીવતી વખતે બેસ્ટ કરે જવાનું, મા બાપને પગે લાગવાનું, ભગવાન બધું કર્યા પર શ્રદ્ધા રાખવાની, તો બાકીનું કામ આ ઓટો મોડ પર દુનિયા ચાલે છે. સંજય રાવલ એક સ્પીકર ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. વોટ ઇઝ ધીસ? બહુ હોશિયાર હતો, 15 બિઝનેસ ચાલુ કરીને બંધ કર્યા, પણ હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયા. જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા, મા બાપથી મોટો દેવ નથી. ચોથી વાત, મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે છેલ્લા 5 વર્ષમાં, યંગસ્ટર્સને બધા. એમાં 2500 કયા ખબર છે? પેલી એ ના પાડી. દીકરા દીકરીઓ, એક વાત, જ્યારે કેરિયર બનતી હોય છે ને, ત્યારે જ લોકો કેરેક્ટર જોડે કોમ્પ્રોમાઇઝ કરે છે. અને 2 ઘોડા સાથે ના ચાલે જીવનમાં. એક પગ આગળ ને એક પગ પાછળ જ હોય. આ એક કેરિયર છે ને આ કેરેક્ટર છે. આ એજમાં દેશમાં રિવાજ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન. બ્રહ્મચર્ય એટલે સેક્સનું નહીં, એટલે બ્રહ્મ તરફ, ઈશ્વર તરફનું આચરણ. એ બ્રહ્મચર્યનું પાલન કરવાનું, કેરિયર બનાવવાનું, બોડી બનાવવાની, મા બાપની સેવા કરવાની, બધું બેસ્ટ કરવાનું. અત્યારે આવડા ગલુડિયા, જાનું આઈ લવ યુ, પથારી ફરી જશે બેટા. પ્રેમ શું છે ખબર જ નથી. અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. લગ્ન કરવા હોય તો પ્રેમ શું છે એના માટે 2 કલાક ઓછા પડે. અમદાવાદમાં લો ગાર્ડનમાં થાય છે પ્રેમ નથી, હે ને? કોલેજની પાછળ ઉભા રહીએ પ્રેમ નથી. પણ પ્રેમ એ જુદો વિષય છે. પણ ચોથી સૌથી મહત્વની વાત, ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મગ્રંથો શું કહે છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો, પાયલોટ બનો, કંઈક કરો, કંઈક દુનિયામાં કરો. હાલા કેટલાય 120 કરોડ મરી જશે ખબર નહીં પડે. આપણે મરી જઈશું, ખબર જ નથી. આ જેટલા મોટા લોકો થયા ને, કદી કોઈ સ્પીકરો સાંભળવા નથી ગયા. એલન મસ્ક કોઈને સાંભળે? કરશન કાકા નિર્મળા કોઈને સાંભળે? મોદી સાહેબ સાંભળે છે? આવા લોકો જે સામાન્યમાંથી અસામાન્ય થયા પોતાના રસ્તા પર, આ બધી વાતો આ બધા લોકોમાં કોમન હતી. જીવન સાથી નક્કી છે, કેરિયર બનાવો, બોડી બનાવો, યોગ્ય સમય મળે પરણી જવાનું, એમાં કઈ દાલદર મારવાનું નથી. 5મી અને છેલ્લી વાત, મોક્ષ કરીને એક શબ્દ છે. મોક્ષ એટલે શું? દેશનો ગૃહમંત્રી સરદાર પટેલ ગુજરી જાય અને ખિસ્સામાં 275 રૂપિયા હોય, અને એ દીકરી મણીબેનને કે મણી આ પૈસા સરકારમાં જમા કરાવી દેજે, અને તોય નરેન્દ્રભાઈ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. આને મોક્ષ કહેવાય. અને ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય.
અને હવે દીકરા દીકરીઓ, તમને મોક્ષની વાત, કાલે 2 પૈસા કમાવો અને ઈશ્વર તમને પૈસા આપે તો એક કામ કરજો, કોઈ મંદિરો ધર્મશાળાઓમાં ના આપતા, ભલે મને પાપ લાગતું, પણ તમારા પરિવાર કુટુંબમાં, તમારા કોઈ અડોશ પડોશમાં કોઈ દીકરી દુઃખી હોય, એનો હસબન્ડ દારૂ પીતો હોય, ખોટા વ્યસન કરતો હોય, દીકરી દુઃખી હોય, તો એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. આ મોક્ષનો રસ્તો છે. અને આ 5 વાતો કરો ને એટલે ભગવાનને તમને જખ મારીને આપવું પડે. મંદિર નહીં જાવ તો ચાલશે. મા બાપને પગે લાગો, કેરિયર બનાવો, બોડી બનાવો, તન અને મન સરસ હોય ને તો ધન આવે. આઈ એમ 59, 59 વર્ષની મારી ઉંમર છે. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, 100 ડિપ્સ મારું. અને અહીંયા 12 છોકરા જોઈએ આટલે પેન્ટ પહેરે. અહીંયા મેં કીધું શું છે? મને કે લો વેસ્ટ. મેં કીધું હાલા તારા વેસ્ટ જ ક્યાં છે? ખેપટા જેવા છોકરા, છોકરીઓ તો પથ્થરો મારે આટલે પડે. ઝાંસી કી રાણી ક્યાં છે? એક તો બતાવો. દીકરા દીકરીઓ, બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. 25-30 વર્ષ સુધી કેરિયર બનાવવાની. કોઈ કે આઈ લવ યુ તો કે પપ્પા મીન કરજે, હમણાં ટાઈમ નથી આપણને. આ કામ કરીએ ને ત્યારે આપણી અંદર રહેલી શક્તિઓ જાગે છે. ઈશ્વરે કોઈ નાત જાત નથી બનાયા. બધાને, બધી કીડી એક જેવા, બધા મકોડા એક જેવા, બધું એક જેવું, બધા મનુષ્ય એક જેવા. ખાલી આપણે આપણા સમયનો કેવો ઉપયોગ કરીએ છીએ એની પર સફળતાનો આધાર છે. અને આ 5 વાતો કરો અને પછી તમે જે બી ફિલ્ડમાં કામ કરો, ઈશ્વર તમને ટોપ પર લઈ જશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.